નમસ્કાર મિત્રો, અમદાવાદમાં છીએ અને ખેડૂત ટ્રેક્ટર યાત્રા અહીંથી પસાર થવાની છે. તમે મારી આજુબાજુ જોઈ શકો છો. મોટી માત્રામાં ખેડૂતો પોતે પધાર્યા છે અને એ લોકો આવી રહ્યા છે. વાત અતિમહત્વની બનીએ છે કે ગાંધીનગરની કરવામાં આવશે. ગાંધીનગર જઈ પોતાની વાત મૂકવામાં આવશે. અમની સાથે અન્ય પણ ખેડૂત આગળ. શું નામ તમારું? શું નામ? મહેન્દ્ર. ક્યાંના છો તમે? સુરતના છો. સુરતથી અહીંયા સુધી પહોંચ્યા છો. શું રજૂઆત છે તમારી? તમે કહેશો ઘડી થોડા ઊંચા અવાજમાં કે શું પરિસ્થિતિ છે અત્યારે ગુજરાતમાં? સરકાર બેઠી ખેડૂત શક્ય સાબિત થઈ રહ્યું છે. જ્યાં જોઈ ત્યાં અદાણી અંબાણીના કામદારો લાઈટના નાખવામાં આવે છે. એમાં બી શોષણ થાય છે. પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે. પોલીસ એ લોકો અગાઉ પડ્યા છે. હવે ખેડૂત પાસે આંદોલન સિવાય કોઈ વિકલ્પ નથી. અને અનુસંધાનમાં ખેડૂત સમાજ અને કોંગ્રેસ તરફથી આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. ટ્રેક્ટર રેલી. એમાં આવેદનપત્ર આપવામાં આવશે. જો માનવામાં નહીં આવશે તો એના માટે મોટા એક ધરણા પર ગુજરાત ગાંધીનગર ખાતે કરવામાં આવશે. કારણ કે ખેડૂતને આજે મોંઘવારી પોસાતી નથી. આજના પોષકક્ષમ ભાવ પણ મળતા નથી. એ સિવાય આ ગામડાઓના પોલ નાખવામાં આવે છે. જંત્રીઓના આધારે નાખવામાં આવે છે અને ત્યાંની લોકલ કિંમતના 4 ગણા આપવા જોઈએ જમીન અધિગ્રહણના નિયમ પ્રમાણે. એ 4 ગણી રકમ પર આવતા નથી અને ખેડૂતને આજીવનની જમીન છીનવી લેવામાં આવે છે. તે ઉપજાઉ જમીન છે. ખેડૂતના જમીનમાં પકવશે નહીં તો લોકો દેશમાં અનાજ ખાશે શું? આજે ખેડૂત સમાજની લડત નથી, તમામ જનતાની લડત છે. તમામ જનતા બી અમને અમારો સાથ આપે અને સહકાર આપે. પોલીસ ખેડૂતના ગળા સુધી પહોંચી ગયો હતો. દ્રશ્યો તમે જોયા હશે. શું વિચાર જોયા છે? માર્યા છે. બહેનોને પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં આજે બધે ચાલી રહેલું છે એ જોઈ છે. છતાં બી આ બેશરમ સરકારને કોઈ જાતની શરમ નથી. અને ખેડૂતને જે જગતનો ટાટ કહેવાય એના એ તોડછોડ તો મૂકી દીધો છે. એની પાસે છેલ્લો એક જ વિકલ્પ છે કે આંદોલન લડવું અને છેલ્લા શ્વાસ સુધી લડી લેવું. જે થવાનું તે થાય. અન્ય પણ શું નામ વડીલ તમારું? નહીં બોલો તો આપણી સાથે અન્ય પણ આગેવાનો છે, અન્ય ખેડૂતો છે, એમની સાથે પણ વાત કરીએ. તમે વડીલ તમે એ કહો, વડીલ શા માટે આવ્યા? પબ્લિક જોવા આવ્યા છો. શું વિચારો છો? ખેડૂતો જે આંદોલન કરે છે બરાબર છે? કરવું જોઈએ આંદોલન. તમને મુદ્દો ખબર છે? મુદ્દો શું છે? ખેડૂતો માટે તમને લાગે છે સરકાર કામ કરે છે? નથી કરતી કામ. તમારે કેટલા વર્ષની? 22 વર્ષની ઉંમરે તમે વાત કરી રહ્યા છો ખેડૂતો વિશેની. શું જોયું તમે? ખેડૂતોની પરિસ્થિતિ ગુજરાતમાં કેવી છે? ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે. ખેડૂતો કરી રહ્યા છે, કરી રહ્યા છે. તમને લાગે છે એમની માર્ચ સ્વીકાર હશે? તો આંદોલન તો કરીશું ભાઈ. સરકાર ઉપર નિર્ભર છે. સરકાર કરો તો ઠીક. શું નામ વડીલ તમારું? ક્યાં ગામના? શું કયો ખેડૂતોની કેવી સ્થિતિ છે? ખેતીવાડી છે તમારે? કેવું છે માહોલ? કેવો છે અત્યારે? સાંભળાવાળા ત્યાં આવે છે. શું રજૂઆત કરો છો તમે? એમને શું કહો છો? માને છે તમારું? સાંભળે છે? માપીને એ કામ ને કામ એક વિઘો જમીન વચ્ચે લાઈન નાખે એટલે જમીન પસંદ કરી. એમાં પણ પછી સામાન લાવે એમાં પાક બગડે તે અલગ પાછું. સત્તા પાડે છે સીધા. રસ્તા બનાવી દે. રસ્તા પાડી દીધા. રસ્તા પાડીને જમીન પરવાનગી લે છે? વાદા કરીએ. કોઈ ખેડૂતને કોઈ જાણે નહીં કરતા ને સીધી આવે નવારે ખબર ના હોય તો ત્યાં ગાડીઓ ઉતરી જઈ હોય. ઘણા સમય પછી એક ટ્રેક્ટર રેલી નીકળી છે, ગાંધીનગર જઈ રહી છે. તમે આ પહેલા જોઈ છે આવી રેલી, આવું આંદોલન જોયું ગુજરાતમાં? પેલું જ્યાં ખેડૂત માટે રેલમાં ફરી ગયા બધા તો પાક ધિરાણ હોય. પાક તેથી માનો કઢિયાન થઈને ના ભાવ. અત્યારે આમાં ખેડૂતના ઘરેથી ઘરે ગયું એટલે 500-800 ના ભાવ. ખેડૂતના ઘઉં અત્યારે ત્રણે મળી જાય. અત્યારે ઘઉં લેવા જાવ ને 800-900 નો ભાવ. ખેડૂતો બધી કામ મારે આથી તો માણસો ને માનો ખેતી કરવાની બંધ કરે તો મજૂરી કરે.
સરકાર તો એવું કહે છે કે અમે આવક ડબલ કરી રહ્યા છીએ ખેડૂતોની. તો આવક ડબલ નથી પહેરવા નહીં રહેવા દીધું. ગામો ગામ દારૂની બંધી નહીં, ખાતરની બંધી. સમય આવે એટલે લાઈનમાં ઉભું રહેવાનું. ખેડૂતો લાઈનમાં ઉભા રહે તાણા આજે મળે તો મળે બે દાડે વાત, પણ આ નાખવાનો સમય હોય તેથી કોઈ નાખે નહીં. અને આ ગામો ગામ એવું નથી કે આ દારૂ ક્યાંથી આવે, દારૂની બંધી નહીં. દારૂ જોઈએ એટલા મળે, ખાતર નહીં મળતું. ખાતર તો લાઈનમાં ઉભું પડે. એટલે લાઈનમાં બે દાડા પાછા થઈ ત્યાં લાઈનમાં હાલે, બે ઢીલી હાલે. હોય તો આ ઢીલી ની જરૂર, બે ઢીલી ક્યાં નાખવાની? આજે જૂના જંત્રી પ્રમાણે જે પૈસા આપી રહ્યા છે વીજ પોલના, તમને લાગે છે કે આટલા ઓછામાં વળતર ચાલે? જંત્રીના ભાવ અત્યારે એમના જંત્રી ગણવા જઈએ તો એમાંનો કેવા 1.5 લાખ નો ભાવ થાય. સરકારની જંત્રી પૂરી હાલે ખેડૂતને જંત્રીના ભાવ શું ગણાય? એટલે સરકારની જંત્રી કાંઈ ખેડૂતો કોઈ પાંચની ઓલી જ નહીં, જમીન જ પડાવી લેવા માંગે. બરોબર, પરિસ્થિતિ ખરાબ છે. આપની સાથે અન્ય પણ ખેડૂત આગેવાનો જોડાય છે. વડીલ, શું નામ તમારું? સંદીપભાઈ, કહેશો કે ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ કેવી છે? ખેડૂતોની બહુ ખરાબ પરિસ્થિતિ છે ગુજરાતમાં. બધાને વળતર મળતું નથી કે કઈ નથી. ને જંત્રી પ્રમાણે વળતર આપવાનું કહે છે. ખેડૂતોની પોતાની મૂળ કિંમત પ્રમાણે વળતર મળતું નથી. એ માટે બહુ ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. એ માટે આંદોલન ચાલી રહ્યું છે. તમારે પણ કામ ધંધો હશે, તમે આજે સમય કાઢીને અહીં આવ્યા છો, એની પાછળ જેને છોડીને આજે આવેલા છે ખેડૂતો સાથે. હું બી જાતે બધું શું જુઓ છો, પહેલાની સરખામણીએ ખેડૂત કેટલું સુખી છે? સરકાર કોઈ સપોર્ટ નથી આપતી. આમાં બધાનો બહુ મોટો વિરોધ ચાલી રહ્યો છે. સરકાર વિરોધી કોઈ આપણી સાથે ઉભી રહેવા તૈયાર જ નથી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હમણાં કૃષિ મંત્રીને સવાલ પૂછ્યો, એ મૌન રહ્યા હતા. તમે સાંભળતા હશો, તમે ઈચ્છો છો કે કૃષિ મંત્રી જવાબ આપે? આપેલો છે એટલે બીજો પૂરેપૂરો મન હતા એ વસ્તુ છે. આ વસ્તુમાં ચર્ચા કરવા તૈયાર જ નથી. કોંગ્રેસના પાલભાઈ આંબલિયા છે, લાલજીભાઈ છે, જિગ્નેશ મેવાણી છે, ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના બોલ્યા છે, પંકજભાઈ રાણસરિયા છે આમ આદમી પાર્ટીના એ બોલ્યા છે. તમને લાગે છે કે વિપક્ષ પ્રેશર બનાવી શકશે સરકાર પર? વિપક્ષની ખેડૂત સમાજ પ્રેશર બનાવી શકશે આમાં. કારણ કે ખેડૂતો બહુ મક્કમ છે પોતાની રીતના કે અમારે આનું પૂરેપૂરું વળતર લઈને જ રહીશું. ખેડૂત એકતા જિંદાબાદ એ તમે પૂરેપૂરું છે. કેટલા વર્ષો પછી આવી એકતા જુઓ છો? તમને લાગે છે કે આ એકતા થોડી છેલ્લા 3 વર્ષથી આ લડાઈ ચાલી રહી છે. આ બહુ લાંબી લડાઈ ચાલી રહી છે અને એન્ડ આવીને છે. તો આપણી સાથે વડીલ હતા, તેમની પણ વાત કરીશું. કે મારી આજુબાજુ ખૂબ લોકો છે, પરંતુ ગુજરાત સતત તમને માહિતી આપતું રહેશે અને ગાંધીનગર ખુદ સુધીના દ્રશ્યો અમે તમને બતાવીશું. એ જગતનો તાત જે ગામડેથી આવે છે, ગામડું આજે ગાંધીનગરમાં બોલશે, ગામડું આજે ગાંધીનગર ગજવશે. એ વાતમાં બે મત નથી. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. ધન્યવાદ.